જેવી કાકડિયા જે આપણે એમએલએ છે એમનો છોકરો આનંદ કાકડિયા એ ભાજપમાં છે. બધા એવું જ કીધું કે અમારું ટોટલી કસ્ટમમાં સેટિંગ છે, તું ઇઝીલી નીકળી જઈશ, તને કંઈ જ નહીં થાય. ધારાસભ્યના પુત્ર પર સનસનીખેજ આરોપ લાગ્યા છે. સ્મગલિંગના રેકેટનો આ સૌથી મોટો પર્દાફાશ એ ન્યૂઝરૂમ કરવા જઈ રહ્યું છે. હાઇબ્રિડ ગાંજાના રેકેટનો સૌથી મોટો પર્દાફાશ કે એ બેગમાં ગાંજો હતો, 19 કિલો 728 ગ્રામ ગાંજો, જે આપણે બેંકોકનો હાઇબ્રિડ ગાંજો કહેવાય, એ ગાંજો મારી બેગમાંથી નીકળ્યો. NDPS નો કેસ મારી ઉપર લાગી ગયો, મને તરત જ સાબરમતી જેલમાં નાખી દીધી સેમ ડે. ન્યૂઝરૂમના સ્ટુડિયોમાં એક પીડિતાએ આખા આ રેકેટના રાઝ ખોલ્યા છે. અમારા ઘરે સ્વામી પધારેલા, એની સાથે ભાજપના એક અગ્રણી પ્રદીપ ભાખર જે અમારા ઘરે આવેલા સ્વામીની સાથે. એ ટાઈમ પર મારા હસબન્ડ સાથે મારો સંબંધ નક્કી થઈ ગયેલો હતો, પણ મને નહોતી ખબર કે મારા હસબન્ડ પહેલેથી એમને ઓળખે છે. ધારીના MLA જેવી કાકડિયાના પુત્રના સંડોવણીની વાત એ સામે આવી છે અને આક્ષેપ એ પીડિતાએ કર્યા છે. હું તને જેલમાંથી બહાર કાઢી લઈશ, તું રડીશ નહીં. ટોટલી ભાજપના પોલિટિક્સ અમારા કોન્ટેક્ટમાં છે. કે દુષ્કર્મ કરી અને મારા ફોટા અને વિડીયો ઉતારી મને બ્લેકમેલ કરી. ભાખરને પૂછ્યું આ કેવી રીતે થયું, તે મારી સાથે આવું કેમ કર્યું? એટલે એણે મને એવું કીધું કે મોડલિંગમાં આ બધું સામાન્ય છે, આવી બધી વસ્તુ તો ચાલતી હોય. બેંકોકની હોટલમાં પણ મારી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પીડિતાએ કહ્યું. અમે લોકો બેંકોક જોવા નીકળ્યા, એને અહીંયા કઈ કામ હશે ખબર નહીં, તો એ પાછળથી 27/4 બેંકોક આવ્યો. હવે 27/4 બેંકોક આવ્યો તો ત્યાં બી કેવું કે હું, મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ અને મારા હસબન્ડ, અમે પાંચે ગયા હતા. એ બી આવ્યો. પ્રદીપ ભાખરના મિત્ર કે જે બેંકોક પર એ પીડિતાને મળ્યા અને તેને કહ્યું કે આ બેગમાં સોનું છે, અમદાવાદ લઈને જવાનું છે, અને અમદાવાદ એરપોર્ટ પર સોનાના બિસ્કિટની જગ્યાએ હાઇબ્રિડ ગાંજો નીકળે છે. હું એરપોર્ટ ઉપર ગઈ એટલે મને એક માણસ, એનો જ્યાં રવિ ઘોઘારી છે, મને સુટકેસ આપવા બી આવ્યો. પણ ત્યારે ભાખરે મને એવું કીધું કે આમાં ગોલ્ડના બિસ્કિટ છે, આ ગોલ્ડના બિસ્કિટ ત્યાં ગુજરાતના એક શોરૂમમાં આપવાના છે, જ્વેલર્સના. તું અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીશ એટલે મારો ડ્રાઈવર મયંક વોરા બહાર જ ઊભો હશે અને એને તું આ બેગ આપી દેજો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ન્યૂઝરૂમના સ્ટુડિયો પર એક પીડિતાએ આવીને ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ મચાવી દે પ્રકારના ખુલાસા કર્યા છે. જો કે આ પીડિતાના ખુલાસા બાદ ન્યૂઝરૂમની ટીમે આ ઇન્ટરવ્યુ દરમિયાન આપેલા એ તમામ લોકોના નામના પણ ખુલાસા માંગ્યા છે. જો કે તમામની વચ્ચે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવે એવો સૌથી મોટો ધડાકો એ ન્યૂઝરૂમ કરવા જઈ રહ્યું છે. ધારાસભ્યના પુત્ર પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે અને આ આરોપ ના કારસ્તાન સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે. આ કારસ્તાન એ સૌથી મોટું કૌભાંડનો એક પર્દાફાશ છે. સ્મગલિંગના રેકેટનો સૌથી મોટો પર્દાફાશ એ ન્યૂઝરૂમની ટીમ કરવા જઈ રહી છે. હાઇબ્રિડ ગાંજાના રેકેટનો સૌથી મોટો પર્દાફાશ એ ન્યૂઝરૂમની ટીમ કરવા જઈ રહી છે. ન્યૂઝરૂમના સ્ટુડિયોમાં એક પીડિતાએ અનેક રાઝ ખોલ્યા છે. આ પીડિતાએ અનેક લોકોના નામ પણ ખોલ્યા છે અને પીડિતાનો એવો દાવો છે કે હું અને આખી આ ઘટના એકમાત્ર ટ્રેલર હોવાની વાત એ પીડિતાએ કરી છે. પીડિતાએ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા અને તેના પુત્રના સંડોવણીની વાત પણ પીડિતાએ કરી છે. પીડિતાએ બગસરા તાલુકાના ભાજપના પ્રમુખ પર મોટા આરોપ લગાવ્યા છે. આ પીડિતાએ આરોપ લગાવતા કહ્યું છે કે મારી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને વિડીયો અને ફોટા ઉતારી મને બ્લેકમેલ કરી હોવાની વાત એ પીડિતા દ્વારા કરવામાં આવી છે. પ્રદીપ ભાખર નામના વ્યક્તિએ એડવર્ટાઇઝમેન્ટના નામે મને બેંકોક લઈ ગયો હતો અને બેંકોકની હોટલમાં પણ મારી સાથે દુષ્કર્મ કર્યાની વાત એ પ્રદીપ ભાખર એ દુષ્કર્મ કર્યું હોવાની વાત એ કરી છે. બેંકોક એરપોર્ટ પર પ્રદીપ ભાખરનો મિત્ર એક બેગ આપવા આવ્યો હતો. આ નિવેદન પીડિતા દ્વારા આપવામાં આવ્યું છે અને અમારા ઇન્ટરવ્યુની અંદર એ પીડિતાએ ખુલાસો કર્યો છે બેગમાં સોનાના બિસ્કિટ હોવાની વાત
એ પીડિતા દ્વારા ઇન્ટરવ્યુની અંદર આખી આ વાત કરી છે, જેમાં જણાવ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પર સોનાના બિસ્કિટની જગ્યાએ હાઇબ્રિડ ગાંજો નીકળ્યો હતો. આ સનસનીખેજ ઇન્ટરવ્યુની અંદર તમામ વાતનો ખુલાસો, તમામ વાત જે કંઈ પણ પીડિતાએ કરી છે એ વાતને લઈ ગુજરાતના અલગ અલગ મોટા રાજકીય પક્ષ સાથે જોડાયેલા રાજકીય નેતાઓના નામ પણ ખુલ્યા છે અને અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ સિટીઓની અંદર જે કંઈ પણ પીડિતા સાથે થયું છે એની વાત એ ન્યૂઝરૂમના માધ્યમથી એને મૂકી. નમસ્કાર, ગર્જનાદમાં આપનું સ્વાગત છે ને આપની સાથે હું છું પ્રદીપ. આજે ન્યૂઝરૂમની ઓફિસે એક બેન આવે છે ને એ પોતાની આપવીતી જણાવે છે અને એમની આપવીતી જણાવતાની સાથે પોતાની આખી વાત કરે છે કે એમની સાથે શું કઈ ઘટના બની અને એમને સ્મગલિંગના બિઝનેસ સાથે કેવી રીતે જોડવામાં આવ્યા, કેમ એમને સ્મગલિંગના બિઝનેસ સાથે જોડવામાં આવ્યા. એ આખી એ વાતની શરૂઆત લગભગ આજથી 3 મહિના પહેલાં, 4 મહિના પહેલાંથી થાય છે. પરંતુ એ પહેલાં હું આપને એક વાત જણાવી દઉં. મારી પાસે એક એફિડેવિટ છે અને એફિડેવિટ એ ખુદ એ બેન લઈને આવ્યા છે, જેના છેલ્લા પાને એક વાત લખેલી છે. પહેલાં એ વાત હું આપને જણાવી દઉં. એફિડેવિટની અંદર છેલ્લા પાનાના છેલ્લા એ શબ્દો છે કે ઉપરોક્ત તમામ હકીકત એ ખરી છે. આ સોગંદનામું પોલીસ સ્ટેશન, મીડિયા, વર્તમાનપત્રો વગેરે જગ્યાએ રજૂ કરવા માટે હું કરું છું અને આ સોગંદનામાની સાથે મારી જે કંઈ પણ આરોપીઓના નામ લખ્યા છે કે જે વ્યક્તિની સામે આક્ષેપો થઈ રહ્યા છે એમની સામે જે નામ લખ્યા છે તમામની વોટ્સઅપના ચેટ, તેમની સાથે મોબાઈલમાં થયેલી કેટલીક વાતચીતો અને તેમની સાથેના કેટલાક ફોટા, આ તમામ વસ્તુ એ આની સાથે બિડાણની અંદર આપેલી છે. આવનારા સમયની અંદર કંઈ પણ ઘટના બને છે તો એ જવાબદાર એ બેન પોતે છે અને આ એફિડેવિટ સાથે એ બેન પોલીસની અંદર ફરિયાદ પણ કરવાના છે. મારી સાથે જે સ્ક્રીન પર તમને જે બેન દેખાઈ રહ્યા છે વાત તેમની જ છે અને એમને આજથી લગભગ 3 મહિના, 4 મહિના પહેલાં સ્મગલિંગના બિઝનેસ સાથે જોડવામાં આવ્યા ને 2 મહિના કરતાં વધારે સમય બેન જેલમાં રહ્યા હતા. કયા કારણોસર રહ્યા હતા અને ક્યાંથી શરૂઆત થઈ એ સૌથી પહેલાં એ કહાનીની શરૂઆત કયા જિલ્લાની અંદર થઈ, શું કઈ ઘટના બની છે એની કરવી છે. એમની પાસેથી જ જાણીએ. બેન, તમે આ એફિડેવિટની અંદર ઘણી બધી વાતોના આક્ષેપો કર્યા છે, ઘણી બધી વાતોનો તમે આરોપ લગાવ્યા છે, ઘણા બધા રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓ પણ છે. શરૂઆત એ તમારા આખી આ ઘટનાની અંદર તમે એવું લખ્યું છે કે મોડલિંગના બિઝનેસ સાથે તમે જોડાયેલા છો, મોડલિંગ સાથે જોડાયેલા છો. ક્યારથી શરૂઆત થઈ, શું આખી ઘટના બની હતી અત્યાર સુધીની અંદર એ જણાવો. સૌ પ્રથમ તો પહેલા તો મારું આખું ઘર પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે તે દિવસે અમારા ઘરે સ્વામી પધારેલા એની સાથે ભાજપના એક અગ્રણી પ્રદીપ ભાખર જે અમારા ઘરે આવેલા સ્વામીની સાથે, એ ટાઈમ પર મારા હસબન્ડ સાથે મારો સંબંધ નક્કી થઈ ગયેલો હતો. પણ મને નહોતી ખબર કે મારા હસબન્ડ પહેલેથી અમને ઓળખે છે. આફ્ટર એ જ્યારે અમારા ઘરેથી ગયા એ પછી ખબર પડી કે મારા હસબન્ડના મિત્ર છે જે આ પ્રદીપ ભાખર છે એ બધી વાતથી હું પ્રદીપ ભાખરના કોન્ટેક્ટમાં આવી. મારા હસબન્ડ ઓલરેડી એમના ફ્રેન્ડ હતા જ પહેલેથી. એ પછી મારું એક મોડલિંગ એડવર્ટાઇઝનું કામ હતું આપણે બોરવા તાલુકામાં, ગીર સોમનાથ. તો ગીર પેલેસ રિસોર્ટની મારે એડવર્ટાઇઝ કરવા જવાની હતી. તો ત્યારે હું અને મારા હસબન્ડ એડવર્ટાઇઝ કરવા ગયા. એડવર્ટાઇઝમેન્ટ કેટલા સમયથી તમે કરો છો અને તમે જે વાત કીધી, જે રિસોર્ટની વાત કરી, એ એડવર્ટાઇઝમેન્ટનું કામ તમારી પાસે કેટલા સમયથી છે? એ એડવર્ટાઇઝમેન્ટ મને ઇન્સ્ટાગ્રામના રેફરન્સથી મળી હતી. જે એમના રિસોર્ટના માલિક છે એમણે જ મને કોન્ટેક્ટ કરેલો હતો કે તમે એડવર્ટાઇઝ કરો છો. મેં કીધું યસ હું કરું છું. તો એમણે કીધું કે તમારો ચાર્જ કેટલો છે. મેં એમને મારો ચાર્જ જણાવ્યો. એમણે કીધું ઓકે તમે તમારા અનુકૂળ ટાઈમ મને આપી દેજો અને તમે અહીં આવીને વિઝિટ કરી જજો. મેં કીધું ઓકે ડન છે. એ પછી અમે લોકો ત્યાં ગયા 9 ફેબ્રુઆરી. 9 ફેબ્રુઆરીએ રિસોર્ટ ઉપર અમે ગયા. 9 ફેબ્રુઆરી સવારમાં અમે પહોંચી ગયા. એક દિવસ મારે આખી જે એમનો રિસોર્ટ છે એની એડવર્ટાઇઝ કરતા થયો. ત્યારે મારા હસબન્ડ બી સાથે હતા. મારા હસબન્ડે પ્રદીપને કીધું કે અમે લોકો અહીં આવ્યા છે, તમે ફ્રી હોય તો આવજો. પ્રદીપ ભાખર ત્યાં આવ્યો, અમારી સાથે રહ્યો. સાથે અમે બધા બેસીને જમ્યા. પછી મારા હસબન્ડને એમનો ફ્રેન્ડના ફોન આવ્યા કે આવી રીતના એક કામ છે તો તમે પોસિબલ હોય તો અડધી કલાક માટે બહાર આવો. તો મારા હસબન્ડ એમના ફ્રેન્ડ સાથે બહાર જતા રહ્યા અને અમે બધા ત્યાં ગાર્ડનમાં બેઠા હતા. પછી એ ગાર્ડનમાંથી હું ઊભી થઈને મારા રૂમમાં જતી રહી, કેમ કે મારા હસબન્ડ જતા રહ્યા તો મારે ત્યાં ભાખર સાથે બેસવાનો કોઈ મતલબ નહોતો. એટલે હું મારા રૂમમાં જતી રહી. એના 15-20 મિનિટ પછી ભાખરે રૂમનો દરવાજો ખખડાવ્યો, પ્રદીપ ભાખરે. એટલે મેં કીધું હા બોલો ને શું હતું. એ કે તમે મોડલિંગનું કરો છો તો મારી પાસે એક મોડલિંગને લઈને કામ છે, તમે
કે ઈચ્છતા હોય તો એ કે હું તમારી સાથે વાત કરું. હમ એટલે મને તો શું હોય કે ભાઈ મારા હસબન્ડના ફ્રેન્ડ છે, હમ મારો બિઝનેસ છે મોડલિંગનો, તેમની પાસે હકીકતમાં એવું કોઈ હશે તો મેં એમને રૂમમાં આવવાની પરમિશન આપી. પછી એમણે મને કોલ્ડ ડ્રિંક્સ આપ્યું, થમ્સઅપની બોટલ આપી, મને કે લો. પછી બધી એમણે મને વાત કરી ગોલ્ડના શોરૂમની, જ્વેલરી શૂટની, આ છે તે છે. પછી મેં એ થમ્સઅપ પીધી. એ થમ્સઅપ પીધી એટલે મને ચક્કર આવવા લાગ્યા. એટલે બેભાન જેવી જ હાલતમાં હું થઈ ગઈ હતી. 10-15 મિનિટ પછી મને કોઈ હોશ જ નહીં. અડધી કલાક પછી જ્યારે મને હોશ આવ્યો, અડધી પોણી કલાક પછી, એટલે મારા શરીર ઉપર એક જાતનું કપડું નહીં. મારી આંખ ખુલી એટલે પ્રદીપ ભાખર વોશરૂમમાંથી બહાર આવ્યો. એટલે મેં ભાખરને પૂછ્યું આ કેવી રીતે થયું, તે મારી સાથે આવું કેમ કર્યું? એટલે એણે મને એવું કીધું કે મોડલિંગમાં આ બધું સામાન્ય છે, આવી બધી વસ્તુ તો ચાલતી હોય. મેં કીધું હું મારા પતિને કહી દઈશ. એટલે એણે મને ધમકાવી કે જો તું તારા પતિને કહીશ તો નુકસાની તને છે, કેમ કે તારા ટોટલી નગ્ન ફોટા ને વિડીયો મારી પાસે છે. તું તારા પતિને જણાવીશ તો હું એને આ બધું શો કરી દઈશ. અને મને ખબર છે કે એ છોકરા સાથે મારે મેરેજ થવાના છે, તો એ ડરના લીધેથી હું છુપાવું મારા હસબન્ડથી કે મારી સાથે આવું બની ચૂક્યું છે. એટલે મેં પછી એ ડરના લીધેથી એની વાત એક્સેપ્ટ કરી લીધી કે ઓકે ચલો. પછી પ્રદીપ ભાખરે મને એવું કીધું કે હજી કે જો તમારે આગળ મોડલિંગમાં કામ કરવું હોય, જે થયું એ ભૂલી જાઓ, મારી ઓફિસ બગસરામાં છે, બગસરા આવીને તમે અમને મળજો. એટલે હું મારા પરિવાર સાથે બગસરા એની ઓફિસે ગઈ, ભાખરની ઓફિસે. ત્યાં અમે બધા બેઠા. પછી એણે મને એવું કીધું કે બેંગકોકમાં મારું સારા એવા એક ફ્રેન્ડ છે, એનું ગોલ્ડનું કામ ચાલે છે. અચ્છા, આ જે તમે હવે જે એની ઓફિસે પહોંચીને તમે જે વાતચીત કરી, જી, ઇન બિટવીન તમે તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને વાતચીત કરી કે તમારી સાથે આવી ઘટના બની હતી? નહીં, મેં કોઈને નહોતી કરી. ઓકે, હા, કન્ટિન્યુ કરો. ઓકે. એ પછી અમે ઓફિસે પહોંચ્યા. ઓફિસે જઈને એમણે અમને એવું કીધું કે બેંગકોકમાં મારા એક ફ્રેન્ડ છે, એને ગોલ્ડનું ત્યાં કામ ચાલે છે, એનો ગુજરાતમાં એક શોરૂમ પણ છે. હવે એને કઈ સિટી કીધી છે મને અત્યારે પ્રોપર યાદ નથી એ ટાઈમ પર. એટલે એને મને એવું કીધું કે એમને ત્યાં હું તને જ્વેલરી શૂટ અપાવીશ, કેમ કે ગોલ્ડ જ્વેલરીના અત્યારે મોટા મોટા હોલ્ડિંગ્સ લાગે છે. તો એ લાલચમાં આવીને મેં એક્સેપ્ટ કરી લીધું કે ઓકે. પણ ત્યારે મેં એને એવું કીધું કે બેંગકોક જવા માટે હું એગ્રી નથી, કેમ કે મારું પરિવાર એટલું સદ્ધર નથી કે અમે બધા બેંગકોક જઈ શકીએ, કે હું ફ્લાઇટનો ખર્ચો કરીને હું બેંગકોક જઈ શકું. તો એણે એવું કીધું કે તારા પરિવારની અને તારા હસબન્ડની ટિકિટના પૈસા હું મોકલીશ, તમે બધા જાઓ. પછી અમે સુરત જતા રહ્યા. સુરત એણે મારા હસબન્ડના નામનું આંગળિયું કર્યું 50,000નું કે તમે બેંગકોકની ટિકિટ કરી નાખો. પછી 25/4 અમે લોકો બેંગકોક જવા નીકળ્યા. એને અહીંયા કંઈ કામ હશે ખબર નહીં, તો એ પાછળથી 27/4 બેંગકોક આવ્યો. હવે 27/4 બેંગકોક આવ્યો તો ત્યાં બી કેવું કે હું, મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ અને મારા હસબન્ડ, અમે 5 ગયા હતા. એ બી આવ્યો. પછી એ લોકો એના કઈ કામમાં હશે, મમ્મી બધા આડાવડા હશે, હું સ્વિમિંગ પુલ પાસે બેઠી હતી, તો એ ત્યાં મારી પાસે આવ્યો. એણે મને પાછી વાત કરી કે આવી રીતના બધી વસ્તુ છે. ઓકે. એટલે એને મને એમ કીધું કે જાહેરમાં બેસીને કે આવી બધી ચર્ચા ન થાય, કે આપણે રૂમમાં બેસીને વાત કરીએ. મેં કીધું ઓકે. એ ટાઈમે મારો ભાઈ અને મારો હસબન્ડ બંને 7-Eleven શોપિંગ કરવા ગયા હતા જમવા માટેની. એટલે અમે લોકો રૂમમાં બેસીને વાત કરતા હતા. તો એણે ત્યારે બી રૂમ બંધ કરીને મારી સાથે જબરદસ્તી દુષ્કર્મ કર્યો. ત્યારે એને મને કીધું કે જો મોડલિંગમાં આ બધું ચાલતું હોય છે, આ બધી વસ્તુ નોર્મલ છે. હજી કહું છું કે અત્યારે જો તું કોઈને કહીશ તો તમારા બધાના પાસપોર્ટ મારા અંડરમાં છે, તમે લોકો બેંગકોકમાં એકલા છો, અહીંથી રિટર્ન જવું તમને બધાને હું અઘરું કરી દઈશ. એટલે ત્યારે પણ મજબૂરીના નામે મેં કોઈને કંઈ ના કીધું. પછી એણે મને ત્યારે એવું કીધું કે તારે બેંગકોકથી એરપોર્ટ ઉપર પહોંચીશ એટલે તને રવિ ઘોઘારી કરીને એક બેગ આપી જશે, સુટકેસ આપી જશે. હું એરપોર્ટ ઉપર ગઈ એટલે મને એક માણસ એનો જ્યાં રવિ ઘોઘારી છે મને સુટકેસ આપવા બી આવ્યો. પણ ત્યારે ભાખરે મને એવું કીધું કે આમાં ગોલ્ડના બિસ્કિટ છે, આ ગોલ્ડના બિસ્કિટ ત્યાં ગુજરાતના એક શોરૂમમાં આપવાના છે, જ્વેલર્સના. તું અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીશ એટલે મારો ડ્રાઈવર મયંક વોરા બહાર જ ઊભો હશે અને એને તું આ બેગ આપી દેજે. એટલે તમને ખબર નહોતી કે આવી રીતે આપણે સામાન લઈ ના આવી શકીએ કે અથવા લઈને જવું હોય તો પરમિશન લેવી પડે? યસ. ત્યારે પ્રદીપ ભાખરે મને એવું કીધું હતું કે મારું કસ્ટમમાં ટોટલી સેટિંગ છે. જેવી કાકડિયા જે આપણે એમએલએ છે એમનો છોકરો આનંદ કાકડિયા, એ ભાજપમાં છે. પણ બધાએ એવું જ કીધું કે અમારું ટોટલી કસ્ટમમાં સેટિંગ છે, તું ઇઝીલી નીકળી જઈશ, તને કંઈ જ નહીં થાય. કોની સાથે તમારી ટેલિફોનિક વાતચીત થઈ હતી? ટેલિફોનિક વાત મારે ખાલી પ્રદીપ ભાખર સાથે જ થઈ હતી. તો તમે આ બીજા બધા જે નામ લીધા એ કોના થ્રુ તમે નામ લીધા? પ્રદીપ ભાખરના થ્રુ. પ્રદીપ ભાખરે મને આ વાત કરેલી છે. ઓકે.
એટલે પછી પ્રદીપ ભાખરે મને એવું કીધું કે તું ટેન્શન ના લે, તું નીકળી જઈશ. એ સાથે એણે મને એક બીજી બેગ પણ આપી, નાની બેગ, જેમાં પ્રદીપ ભાખરના કપડાં હતા. એણે મને એવું કીધું કે આ મારો સામાન છે, આ બી કે તું મયંકભાઈને ત્યાં એરપોર્ટ ઉપર આપી દેજે. એટલે ટોટલ એની 2 બેગ હતી એવી. મેં કીધું ઓકે વાંધો નહીં. એ બેગ લઈને પછી અમે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા. જેવા અમે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા એટલે એના ડ્રાઈવરનો ફોન આવ્યો કે તમે લોકો ક્યારે આવો છો. એટલે મારા હસબન્ડ ઉપર આવ્યો. એટલે મારા હસબન્ડને કીધું કે બસ અમે એરપોર્ટ ઉપર પહોંચીએ છીએ, બેગ લઈને કસ્ટમ ક્લિયર કરીએ એટલે અમે બહાર ઊભા રહીશું. એ વસ્તુ એટલે એ બધા જે બેગ હતા ને એ બેગ એકદમ ક્લીન હતા, એમાં કોઈ જાતના માર્ક નહીં. પણ આ જે બેગ હતું એમાં બ્લેક કલરની બેગ હતી ને વ્હાઇટ ચોકથી ક્રોસ માર્ક કરેલા હતા. અને એ જે બેગ હતું એ મારા નામ પર હતું. એટલે કસ્ટમ વાળાએ મને સાઈડમાં બેસાડી રાખી. હવે એમાં શું હતું શું નહીં એ મને નથી ખબર. મને 24 કલાક કસ્ટમ ઉપર એમને બેસાડી. એ ટાઈમે પછી પ્રદીપ ભાખરે મારા હસબન્ડને ફોન કર્યો કે હજી તમે લોકો કસ્ટમ એરપોર્ટથી બહાર કેમ નથી નીકળ્યા. એટલે પછી મારા હસબન્ડે કીધું કે આવું બધું શું છે, એ લોકોને બેગમાં કંઈક વાંધાજનક લાગ્યું છે તો એણે સાઈડમાં બેસાડી દીધી છે. એ વસ્તુ થઈ. એ પછી એણે મને એવું કીધું મારા હસબન્ડે કે પ્રદીપે કીધું છે કે તું અહીંથી બહાર નીકળીશ ને એટલે તને કંઈ જ નહીં થાય, તું છૂટી જઈશ, ટેન્શન ના લે. તોય તે અમે એરપોર્ટ ઉપર 24 કલાક બેઠા. 24 કલાક મને કસ્ટમમાં કોઈ જાતની સવાલ જવાબ નહીં, કોઈ ઇન્ક્વાયરી નહીં. એમને ન તે પેપર ઉપર બધું લખાણ કરીને એ લોકોની રીતે મારી પાસેથી સાઇન કરાવી લીધી. પછી મને સીધી બીજા દિવસે સવારે કોર્ટ ઉપર લઈ ગયા. કોર્ટ ઉપર હજી હું પહોંચું કેમ કે મારો ફોન, મારા હસબન્ડનો ફોન, મારા ભાઈનો ફોન કસ્ટમ વાળાએ તરત જ લઈ લીધો તો કલાકની અંદર જ તે. તો સ્વાભાવિક છે કે 24 કલાકની અંદર અમે કોઈ વકીલ સાથે વાત જ નથી કરી. તો હું કોર્ટ ઉપર પહોંચું એ પહેલા તો મારા નામનો વકીલ ત્યાં તૈયાર જ હતો કે હું જ તમારો વકીલ છું, મને ઉપરથી મોકલવામાં આવ્યો છે. તો આ બધું તો કેવું કે એને કોઈ વસ્તુની ખબર હશે તો જ આ વસ્તુ છે ને. કસ્ટમ એરપોર્ટથી હું કોર્ટે પહોંચી ત્યારે મને ખબર પડી કે એ બેગમાં ગાંજો હતો. 19 કિલો 728 ગ્રામ ગાંજો, જે આપણે બેંકોકનો હાઇબ્રિડ ગાંજો કહેવાય, એ ગાંજો મારી બેગમાંથી નીકળો. NDPS નો કેસ મારી ઉપર લાગી ગયો. મને તરત જ સાબરમતી જેલમાં નાખી દીધી સેમ ડે. 4 તારીખે હું રિટર્ન આવી, 4 મેમાં. 5 મે મને જેલમાં મોકલી દીધી. જેલમાં મને નેક્સ્ટ વીકમાં પ્રદીપ ભાખર મળવા પણ આવેલો. સ્વાભાવિક વસ્તુ છે કે હજી મારા નવા લગ્ન થયા હતા એ ટાઈમે. મારું પરિવાર એટલું કંઈ સદ્ધર નથી કે એ મને આવી રીતના જેલમાંથી છોડાવી શકે, પણ NDPS જેવા કેસમાં. મને NDPS શું હતું, ગાંજો શું હતી, મને કોઈ જાતની ખબર જ નહોતી. હવે એ મને જેલમાં મળવા આવ્યો ત્યારે મને એવું કહે છે તું રડીશ નહીં, હું તને જેલમાંથી બહાર કાઢી લઈશ, તું રડીશ નહીં. ટોટલી ભાજપના પોલિટિક્સ અમારા કોન્ટેક્ટમાં છે. આ વસ્તુ એ મને કહીને ગયો. પછી ફેમિલી વાળા મને મળવા આવતા હતા. બહુ બધું થઈ ગયું. જેલમાં 2 મહિના મારી સાથે. એના જે કરેલા વકીલ હતા એ વકીલ અંદર આવીને મને માનસિક ટોર્ચર, મેન્ટલી હેરેસમેન્ટ આપણે કહી શકીએ કે મેન્ટલી હેરેસમેન્ટ કરીને ગયા કે બહારથી અમને પૈસા નથી મળતા, કે તમે બધું આ સ્મગલિંગનું કરો છો, તમારી ચાર્જશીટમાં આવું લખાઈને આવશે, તમે જેલમાંથી છૂટશો નહીં, તમે ગમે એના કોન્ટેક્ટ કરી લો તો બી તમે આમ થશે તેમ થશે. બહાર મારું ફેમિલી એટલું હેરાન થયું છે 2 મહિના. મારા ઘર પરિવારે બધાના ઘરે જઈને ભીખ માગીને જામીનના પૈસા ભેગા કર્યા. પ્રદીપ ભાખરનો કોઈ જાતનો સપોર્ટ નહીં. પછી જે બીજી બેગ હતી, જેના કપડાવાળી બેગ હતી, એ બેગ એરપોર્ટ ઉપર ખોલાવી નહોતી. હવે એરપોર્ટ ઉપર સિચ્યુએશન એવી હતી કે મારો ભાઈ અને મારો હસબન્ડ એને લેવા માટે એનો ડ્રાઈવર સેમ ડે આવી ગયો, જે દિવસે મને કોર્ટ લઈ ગયા એ દિવસે. તો પ્રદીપ ભાખરનો ત્યારે કોલ આવ્યો કે મારી જે પેલી કપડાની બેગ છે એ લઈને તમે આનંદ કાકડિયાની ઓફિસે આવો. આનંદ કાકડિયાની ઓફિસ નિકોલમાં છે. તો મારા હસબન્ડ એ બેગ લઈને ત્યાં ગયા. એ બેગ ખોલી તો કપડાની સાથે એમાં 750 ગ્રામ ગાંજો બીજો હતો, જે કસ્ટમ એરપોર્ટ વાળાને ખબર નહોતી. હવે એ 750 ગ્રામ ગાંજો આનંદ કાકડિયાના કોન્ટેક્ટથી મારો હસબન્ડ અને ભાખર એ બંને વેચવા ગયા. ત્યારે મારા મમ્મી ઉપર ફોન આવ્યો. મમ્મી ઉપર ફોન એવી રીતના આવ્યો આનંદ કાકડિયાનો કે તમે ટેન્શન ના લો, આ 750 ગ્રામ ગાંજો અમે વેચીને તમને પૈસા આપીને છોડાઈ લેશું, અને બાકીના જે છે એ તમને ભાખર કરી આપશે, વકીલને દેવાના છે, આ છે તે છે એ બધા. એ પછી બીજા દિવસે ગાંજો એ લોકો નિકોલમાં આપી આવ્યા. કોઈ ગાડી લઈને માણસ આવ્યો હશે, પ્રદીપ ભાખર અને મારા હસબન્ડને સાથે એટલા માટે લઈ ગયા હતા કે પૈસા એના હાથમાં દેવાના હતા, પણ એ દિવસે એને પૈસા નહોતા આપ્યા. પછી બીજા દિવસે મારા મમ્મીને ફોન કરીને આનંદ કાકડિયા ઓફિસે બોલાવ્યા. મારા મમ્મીના હાથમાં એણે 1,40,000 રૂપિયા આપ્યા. પછી 2 દિવસ પછી પ્રદીપ ભાખરે 2 લાખનું આંગળિયું બીજું કરાવ્યું. 2 લાખ એણે પછી આપ્યા. હવે
જે સિચ્યુએશન બની એ સિચ્યુએશનમાંથી હું 2 મહિના 2 દિવસ પછી જેલથી બહાર આવી. એટલે બહાર આવીને સ્વાભાવિક છે કે પહેલો ફોન હું કોને કરવાની છું? પ્રદીપ ભાખરને જ કરવાની છું. મેં પહેલો ફોન પ્રદીપ ભાખરને કર્યો. એટલે મને કહે છે કે તું આવી ગઈ? મેં કીધું યસ, હું આવી ગઈ. તો મને એમ કહે છે કે હું તને હમણાં 5 મિનિટમાં કોલ બેક આપું છું. પછી એનો કોઈ જાતનો ફોન નહીં. એટલે પછી મેં એને મેસેજ ઉપર મેસેજ કર્યા કે તું મારા નંબર બ્લેકલિસ્ટમાં નાખી દે છો, એટલીસ્ટ કે તે મારી સાથે આ બધું કર્યું તો તું શું કારણે મેં તું મારા નંબર બ્લોક કરે છે? તે મારા ફેમિલીને બહારથી કોઈ સપોર્ટ નથી કર્યો. ઉપરથી મેં કીધું જેલની અંદર મને એટલું મેન્ટલી હેરેસમેન્ટ કર્યું છે તારા વકીલે આવીને, આનો કંઈ તો હોય કે ના હોય. એટલે પછી એણે મને બધેથી બ્લોક કરી દીધું. ઇન્સ્ટા છે, વોટ્સઅપ છે, મારા નંબર છે, બધું જ એણે બ્લેકલિસ્ટમાં નાખી દીધું. મારી સાથે કોઈ જાતની વાતચીત નહીં. એ બધું પત્યું પછી કેવું કે મને અંદરથી ન જેવું છું કે મારી સાથે એટલું બધું થઈ ગયું છે, હવે મારે ચૂપ નથી રહેવું. એટલે અહીંયા આવવાનું મારું એક જ રીઝન હતું, કેમ કે પ્રદીપ ભાખરનું મેં બહારથી જાણ્યું, જેલમાંથી બહાર આવીને મેં જાણ્યું તો મને બહુ બધા એવા ન્યૂઝ મળ્યા કે એણે મારી જેવી ઘણી બધી છોકરીઓને ફસાવી છે આવી રીતે. પણ તમે જે આખી આ વાતની અંદર તમે આખી આ વાત તમારી પૂરી કરી. હા, તમે આજે અહીંયા આવ્યા ને અમારી સમક્ષ તમે આખી આ તમારી વાત મૂકી. જી. આ એફિડેવિટની અંદર તમે તમામ વાત લખી છે, પરંતુ આખી આ ઘટના એક મૂળ તો એ મોડલિંગની લાલચની અંદર આખી આ ઘટના બની. યસ. બરોબર? એ તમે મોડલિંગની લાલચ મેં ક્યારથી લીધી કે જ્યારે એણે મને ફર્સ્ટ ટાઈમ ગીર પેલેસ રિસોર્ટ ઉપર ધમકી આપી કે તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે. મેન સ્ટાર્ટિંગ એ ફોટો અને વિડીયોઝના લીધેથી જ ડરીને મેં આગળની એની બધી વાત એક્સેપ્ટ કરી. અધરવાઇઝ હું આ વાત જિંદગીમાં ક્યારે એક્સેપ્ટ ન કરત. આખી આ ઘટનાની જાણ તમે તમારા પરિવારને ક્યારે કરી? આ જે હું જેલથી બહાર આવી, દુષ્કર્મવાળી વાત જ્યારે હું જેલથી બહાર આવીને એ પછી કરેલી છે. તો આ જાણ તમે પહેલા કરી હોત તો આ ઘટના કોઈ બનત કરી? ના બનત. એ જ ભૂલ છે ને મારી કે મેં ત્યારે એ સમયે ડરીને મેં આ ઘટનાની જાણ ન કરી. પણ 2 મહિના હું જે જેલમાં રહીને આવી છું ને, પછી મારામાં એટલી તો મેં હિંમત કરી કે નહીં, આ વસ્તુ ઉપર છે ને પગલું ઉઠાવવું જ પડે. તો કેમ 2 મહિના રાહ જોવા પાછળનું કોઈ ખાસ કારણ? કેમ કે જે હિંમત તમે જેલની બહાર આવીને કરી એ હિંમત જેલની અંદર ગયા અથવા બેંકોક ગયા અથવા ગિરનાર રિસોર્ટની અંદર જ્યારે ઘટના બન્યા બાદ ગિરનાર રિસોર્ટમાં તમારા હસબન્ડ ત્યાં પાછા રિટર્ન આવ્યા હતા ને? આવ્યા હતા. યસ. તો એ વખતે તમે કીધું હોત તો તમને એવું હતું કે લગ્ન નહીં થાય. યસ. અને હવે શું સિચ્યુએશન છે અત્યારે સપોર્ટમાં, પણ આગળ જઈને મને ખબર નથી. ચલો એ મને છોડી દેશે ને તો બી મને કંઈ છે નહીં કે ભલે છોડી દે, પણ મારી સાથે જે બે મહિના એટલે બહારની લાઈફ કેવી હોય, બહારની દુનિયા કેવી હોય કે પરિવારની સાથે આપણે એક જે મેન્ટલી ટ્રોમા છે ને એ આપણે હેન્ડલ કરી શકીએ, પણ જેલની અંદર આપણે એકલા, સાવ એકલા, આપણને કોઈ પૂછવા વાળું નહીં, આપણા ઘર પરિવાર વાળા કોઈ નહીં, એ મેન્ટલી ટ્રોમા નો સહન થાય. શું માંગ છે તમારી? આખી આ તમારી વાત સાંભળી, આખી તમારી ઘટના તમે કીધી, શું માંગ છે તમારી? મારી એક જ માંગ છે કે મને આ વસ્તુનો ન્યાય જોઈએ. પ્રદીપ ભાખર મારે જેલના સળિયા પાછળ જોઈએ, કેમ કે જે કારણ વગર, જે ગુના વગર હું જેલમાં રહીને આવી છું 2 મહિના, મારી જિંદગી એણે અત્યારે ખરાબ કરી નાખી. કેમ કે ત્યારે દુષ્કર્મ વાળી વાત છે, મારા હસબન્ડને ખબર પડી જ ગઈ છે, તો આગળ જઈને મારી મેરિડ લાઈફ પણ ખરાબ થઈ ગઈ, પ્લસ મારું ઘર પરિવાર બી અત્યારે, ચલો હું મારા ઘરમાં રહું છું તો બી મારા મા બાપને મારે મોઢું દેખાડવું તો અઘરું થઈ ગયું. અચ્છા, તમે આની અંદર જે ગિરનાર રિસોર્ટના દુષ્કર્મની વાત કરી, યસ, એની સાથે તમે બેંકોક વાળી જે તમે વાત કરી દુષ્કર્મની, અને સાથે જે રૂપિયાની લેતી દેતીની વાત કરી, અને તમે અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને એ દરમિયાન તમારી બેગમાંથી જે ગાંજો પકડાયો, યસ, આખી આ ઘટનાની અંદર આ તમામ વાતના કોઈ પુરાવા આપવા પડે તો શું પુરાવા તમારી પાસે? બેંકોક એ અમારી સાથે હતો, એના પુરાવા છે. ગીર રિસોર્ટમાં એ અમારી સાથે હતો, મારી પાસે એના પુરાવા છે. પ્લસ અમારે વોટ્સઅપ ચેટમાં વાત થઈ છે, એ પુરાવા છે. વોટ્સઅપ ચેટની અંદર દુષ્કર્મની વાતચીત થઈ છે? નહીં, એ નથી થઈ. પછી અમારા જે આપણે કોલ રેકોર્ડિંગ્સ હોય એની સાથે વાત કરેલી હોય એ છે. સેકન્ડ પોઈન્ટ એ છે કે જે માણસ મને એરપોર્ટ ઉપર બેગ આપવા આવ્યો હતો, બહાર નીકળીને મેં એને બી ફોન કરેલો છે, તો મેં એના રેકોર્ડિંગમાં એ બી પૂછેલું છે કે તમે મને કહીને આપી હતી કે આ બેગમાં ગાંજો છે, મને આ વસ્તુની જાણ હતી, તો એ માણસે એક્સેપ્ટ કર્યું છે કે નહીં, અમે તમને આ વાત નહોતી કીધેલી. મારી પાસે મેઇન પ્રૂફ એ છે કે આ બધું એ લોકો સ્મગલિંગ કરાવવા માટે મને ફસાવી. આખી આ ઘટનાની અંદર સ્મગલિંગ કરાવવા માટે તમને ફસાવી તમે વાત કરી રહ્યા છો. યસ. આ ઘટનામાં જ્યારથી શરૂઆત થઈ ત્યારથી એન્ડ સુધી તમે જે વ્યક્તિ ઉપર દુષ્કર્મનો આક્ષેપ નાખી રહ્યા છો, એ દુષ્કર્મ કર્યા હોવાના તમારી પાસે પુરાવા ખરા?
નહીં, એના પુરાવા નહીં. એના પુરાવા એની પાસે, એણે કીધું કે મારી પાસે તારા ફોટોઝ ને વિડીયો છે, તો એની પાસેથી મળી શકે આ વસ્તુ. ઓકે, તો આખી આ વાત હતી ન્યૂઝરૂમની ઓફિસે. આજે વહેલી સવારથી એ બેન આવ્યા હતા, પોતાની વાતચીત કરતા હતા, પરંતુ આખી આ વાતની અંદર જે તથ્ય જાણવાનું અથવા જે કંઈ હકીકત હતી એ એમને જણાવી, એ એમની પૂરતી હતી ને એટલા માટે જ અમે એફિડેવિટ સાથે લઈને બેઠા છીએ. ફરી એકવાર એફિડેવિટનું છેલ્લું પાનું જે મેં આપને શરૂઆતમાં સંભળાવ્યું હતું એ હજી એકવાર કહું છું, કેમ કે આવતીકાલે સવારે જ્યારે આ ઇન્ટરવ્યૂ પબ્લિશ થઈ ગયા બાદ, આખું ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ સૌ કોઈ લોકો એ સવાલ ચીંધતા આવશે, આંગળી ઊંચી કરતા આવશે કે આ ઘટનાની અંદર કેમ તમે આ બોલ્યા, અથવા તો આ ઘટનામાં તમે શું બોલી રહ્યા છો. ફરી એકવાર એ વાત કહી રહ્યો છું કે અહીંયા બોલેલી આ તમામ વાત કે જે બેને જણાવી છે એ એમને સોગંદનામું કર્યું છે, આખી વાત એમણે કીધેલી છે અને સાથે જ એમની પાસે એ વાતના તમામ પુરાવા છે. જે કંઈ પણ પુરાવા છે એ બેન બોલી ચૂક્યા છે. શું પુરાવા છે અથવા શું પુરાવા નથી, એમની ન્યાયની માગણી શું છે એ પણ એમને વાત કરી છે. આગામી સમયમાં તમામ રજૂઆત સાથે તેઓ પોલીસ મથકે જવાના છે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે ને બેને આખી આ ઘટના જે મૂકી, એમની વાત જે મૂકી તેને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. પરંતુ આ તમામની વચ્ચે મોટા રાજકીય માથા અને તમામે લોકોના નામ હોવાના કારણે અમે એ વ્યક્તિઓ સાથે સીધી ટેલિફોનિક વાતચીત પણ કરી, જેમાં સૌથી પહેલા અમે વાતચીત કરી આખી આ ઘટનાની અંદર જેના પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જે બેંકોક લઈ ગયા હતા એવા પ્રદીપ ભાખર કે જેઓ બગસરા તાલુકાના ભાજપના પ્રમુખ છે, એની સાથે મેં સીધી ટેલિફોનિક વાતચીત કરી. એ વાતચીત દરમિયાન એને શું કહ્યું એ સાંભળો. હેલો, હા પ્રદીપભાઈ ભાખર વાત કરો છો? હા સાહેબ, ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદથી વાત કરું છું. પ્રદીપ, બોલો ભાઈ. તમારી સામે એક યુવતીએ આક્ષેપ લગાવ્યા છે કે તમે એની સાથે 2 વખત દુષ્કર્મ કર્યું, એક ગીર સોમનાથની એક રિસોર્ટમાં અને એક બેંકોક. હા આનો જવાબ તમારી પ્રતિક્રિયા લેવા માંગતા હતા. પછી અમે પેલું ઇન્ટરવ્યુ ઓનર કરીએ અને પછી તમારો ફોન આવે એની પહેલા તમારી પ્રતિક્રિયા લેવા માંગતા હતા. હા ના, એવું તો કઈ સાહેબ થયું જ નથી. હો ને હોય તો તમતાર કયો ને એફઆઈઆર ને એવું કરે હોય તો હું તો રાજકીયમાં છું એટલે આવતું ઘણી આવતું હતું મારે. અચ્છા, તમારી સામે એવા પણ આરોપ લગાવ્યા છે કે બેંકોક થી તમે 15 કિલો કરતા વધારે હાઇબ્રિડ ગાંજો એની બેગમાં નખાવ્યો તો ને અહીંયા એરપોર્ટ ઉપર પકડાયું હતું. હા પણ સાહેબ એને કયો તમે હમ એવું કઈ હોય તો એફઆઈઆર કરે. ડાયરેક્ટ તમે તો સાબિત કર્યા વગર તમે નહીં લેગો. મારી ઉપર એવું કઈ હોય અને હું રાજકીય અને આગેવાન તરીકે અત્યારે હું પ્રમુખ તરીકે બરાબર મારે ચાલુ છે અત્યારે ભાજપમાં. પ્રદીપભાઈ, એ અમારી ચેનલમાં આવીને ઇન્ટરવ્યુ આપીને ગયા છે. ઇન્ટરવ્યુની સાથે એ એફિડેવિટ કરાવીને લાયા હતા હા કે હું જે કંઈ પણ નિવેદન અથવા જે કંઈ પણ સ્ટેટમેન્ટ આપી રહી છું હા એ સ્ટેટમેન્ટ સાચું છે અને આવતીકાલે સવારે મતલબ કે આ ઇન્ટરવ્યુ પબ્લિશ થયા પછી હા કોઈ પણ વ્યક્તિને આ ઇન્ટરવ્યુથી કોઈ વાંધો હોય હા તો એ કોઈ ચેનલ અથવા કોઈ પ્રિન્ટ મીડિયા અથવા કોઈ છાપું એને પૂછ્યા વગર, મતલબ એને પૂછવા કરતા સીધું મારી સાથે વાતચીત કરે હા એવું એફિડેવિટ એ બેન લઈને આવ્યા હતા. પણ સાહેબ હું કઉ છું મારી સામે થયું હોય તો મારે એમાં એફઆઈઆર થયો કે કાયદો કાયદાની રીતે હાલતો હોય ને. અચ્છા, હા ઠીક છે. કાંઈક તો કર્યું હોય ને મારું વિચાર કર્યું હોય. હું તો રાજકીય માણસ બરોબર, રાજકીય માણસ પર આક્ષેપ સાટા ઉઠતા હોય. અચ્છા, તો આ તમને બદનામ કરવાનું કાવતરું છે? હા, મારી વિશે હોય તો કરો, તમ તારે એફઆઈઆર કે હોય તો તમ તારે કરો, પછી તમે લ્યો. પણ એમ નહીં, એ બેન જયારે ઇન્ટરવ્યુ આપવા આવ્યા ત્યારે એફિડેવિટ લઈને આવ્યા છે. એફિડેવિટ તો હું યાદ કરેલું એવું હોય તો એનો કઈ મિનિંગ નથી સાહેબ. એફઆઈઆર કરો તમ તારે કયો ને. અચ્છા, ગીર સોમનાથ ની અંદર તમારી સામે ફરિયાદ દાખલ કરવા માટેની એક કોપી પણ આપી ગયા છે. ભલે કરે, કરો તમ તારે. હા, તો આખી આ ઘટનામાં તમારે કોઈ લેવા દેવા નથી? લેવા દેવા નથી, મને ખ્યાલ જ તમે નથી. કોઈ ઓળખતા જ નથી કોઈ વ્યક્તિને આવી? મને ખ્યાલ જ નથી. પણ તમે બેંકોક ગયા તક નતા ગયા? ભાઈ એ તો ગયા છો, હું તો ફરવા જતો હોય, અહીંયા જતો હોય, દુબઈ જતો હોય. અચ્છા, તમે કોઈ પીડિતા સાથે બેંકોક ગયા હોય આજથી 3 મહિના 4 મહિના પહેલા? નહીં. અને એની સાથેના તમારા ફોટા હોય તો? ફોટા તો સાહેબ બતાવ્યો હતો, હું રાજકીય માણસ છું. એમ નહીં, તમે જે બેંકોક ગયા છો, જે તમારી સાથે છોકરી બેઠી છે, છોકરી તમારી સામે આરોપ લગાવે છો તો? પણ હું કહું સાહેબ, તમે તમ તારે કયો એફઆઈઆર કરાવે તમ તારે. અચ્છા, કોઈ હોય તમ તારે એફઆઈઆર કરો પછી લ્યો.
નહીં, આ તો હું ઇન્ટરવ્યુ ચલાવવાનો છું અને મેં તમને એટલા માટે ફોન કર્યો છે કે હું આજે ઇન્ટરવ્યુ ચલાવું ને આવતીકાલે તમે મારી ઉપર કોઈ બ્લેમ ના કરી શકો. હું તમારી પ્રતિક્રિયા લઈ રહ્યો છું. તો પ્રતિક્રિયા મારી ઉપર કઈ થયું હોય, મારી ઉપર એફઆઈઆર એમ કે ડાયરેક્ટ, તો તમે લઈ શકો ને સાહેબ. કઈ રીતે તમે કઈ રીતે લઈ શકશો? આમાં જેવી કાકડિયા ધારીના ધારાસભ્ય છે અને એમના પુત્ર, એ બે નું નામ લીધું છે. એમની સાથે એ પણ વાતચીત થઈ છે કે જે યુવતીએ આક્ષેપ કર્યા છે તમારી ઉપર, એ સગીરાએ તમને અને એ તમે બધા સાથે મળી નિકોલ ની અંદર જેવી કાકડિયાના પુત્ર છે એમની ઓફિસે તમે લઈ ગયા છો? ના, હું તો ગયો જ નથી. પૂછો, હું કોઈ ગયો જ નથી એવી રીતના. અચ્છા, તો તમને કોઈ આ વાતચીતની ખબર છે કે તમારા સામે આ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા જેવી કોઈ? હું તમને 2 મિનિટ ઉપર કોલ બેક આપું તમને. તો આ એ બગસરા ભાજપના તાલુકાના પ્રમુખ પ્રદીપ ભાખરની સાથેની વાતચીતની આ ઓડિયો ક્લિપ છે. આખી આ વાતચીત પૂરી થયા બાદ લગભગ 10 મિનિટ બાદ ફરી એક વખત પ્રદીપ ભાખરનો ફોન આવે છે અને માત્ર 7 સેકન્ડ જેટલી વાતચીત થાય છે. આ 7 સેકન્ડની વાતચીતની અંદર પ્રદીપ ભાખરે અમને પૂછી રહ્યા છે કે તમે કઈ ચેનલમાંથી વાત કરી રહ્યા છો. શું કામ એ પૂછ્યું, કયા કારણોસર પૂછ્યું એ ખ્યાલ નથી, પરંતુ 7 સેકન્ડની ઓડિયો ક્લિપ અને મેં પણ એ વળતા પૂછ્યું હતું કે શું થયું એમ, પરંતુ એમને કોઈ જવાબ ના આપ્યો અને ફોન કાપી નાખ્યો. શું કહ્યું પ્રદીપ ભાખરે ફરી એક વખત ન્યૂઝરૂમને ફોન કર્યો ત્યારે સાંભળો એ પણ. કઈ ચેનલ છે સાહેબ તમારી? ન્યૂઝરૂમ ગુજરાત. ઓકે. કેમ શું થયું? કઈ ચેનલ છે સાહેબ તમારી? ન્યૂઝરૂમ ગુજરાત. ઓકે. કેમ શું થયું? તો આખી આ ઘટના બાદ આખી આ તપાસના અંતે પ્રદીપ ભાખરને અમે એ ફોન રિટર્ન આવ્યા બાદ લગભગ 3 થી 4 વખત ફોન કર્યો, એક પણ વખત એમને ફોન ઉપાડ્યો નહીં. પછી અમે આ કેસની અંદર વધુ એક નામ કે જે ધારાસભ્યના પુત્ર આનંદ કાકડિયાનું હતું, અમે એને પણ ફોન કર્યો, એની સાથે પણ વાતચીત કરી અને મારા સહયોગી કૃણાલ આહિરે જ્યારે એની સાથે વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન એ તમામ વાતનું જવાબમાં એ ના પાડી રહ્યા હતા કે હું કોઈ વ્યક્તિને ઓળખતો નથી અથવા તો એવી કોઈ વ્યક્તિએ મારી ઓફિસે આવી પણ નથી. સાથે જ તેમણે એ કહ્યું કે હું પ્રદીપ ભાખરને ઓળખું છું એટલા માટે કે કદાચ એ બગસરા તાલુકાના ભાજપના પ્રમુખ છે અને તેમના પિતા એ ભાજપના ધારાસભ્ય છે એટલે આનંદ કાકડિયાએ પ્રદીપ ભાખરને ઓળખતા હશે. પરંતુ જે ઘટનાની અંદર પીડિતાએ આખી આ વાત મૂકી છે એમાં પીડિતાએ એવું કહ્યું હતું કે જે પર્સની અંદરથી મળેલો ગાંજો હતો એ ગાંજાની સાથે પ્રદીપ ભાખર અને અન્ય વ્યક્તિઓ એ નિકોલ આનંદ કાકડિયાની ઓફિસે લઈ ગયા હતા અને ત્યાંથી એ ડિલિવરી થઈ હતી ને ત્યાં રૂપિયાની લેતી દેતી પણ થઈ હોવાની આરોપ એ લગાવ્યા હતા. શું કહ્યું આનંદ કાકડિયાની સાથેની વાતચીતમાં સાંભળો. હેલો. હા આનંદભાઈ વાત કરે? હા, કોણ? ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદથી વાત કરું છું. હા, બોલો. તમારી એક પ્રતિક્રિયા લેવી હતી. એક અમારે બેન આવ્યા હતા આજે બપોરે. હા. એમને તમારું બી એમાં 2-3 લોકોનું નામ લીધું છે એટલે વિડીયો મેં આજે 8 વાગે ઓનર કરવાના હતા ને પેલા મેં કીધું તમારી પ્રતિક્રિયા લઈ લઉં કે આ મામલે શું હતું એમ. કોણ આવ્યું હતું? જે અહીંથી બેંકોક ગયા ને બેંકોક થી પછી આંજામાં અમદાવાદ એરપોર્ટ ઉપર પકડાણા હતા. બાદમાં તેમને તમારી ઓફિસે એમના ફેમિલીને લઈને આવ્યા ને ત્યાં કઈક પૈસાની મેટર થઈ હતી. હું કોઈને ઓળખતો જ નથી. અચ્છા. બગસરાના તાલુકા ભાજપના પ્રદીપભાઈ ભાખર કરીને હતા આ મેટરમાં? નહીં ભાઈ, મને આની કઈ ખબર જ નથી. નહીં, પ્રદીપભાઈ ભાખરને ઓળખું છું પણ આ તમે જે નામ લીધું ને એ કોઈ નથી ઓળખતો. હા, તો તમે એકવાર વાત કરી લેજો એવું હોય તો પ્રદીપભાઈને. કદાચ એમની ઉપર બી દુષ્કર્મના આરોપ હતા ગીર રિસોર્ટમાં, ત્યાંથી બેંકોક હતા. પછી એ બેન બેંકોક થી એમના ફેમિલી સાથે રિટર્ન આવ્યા ત્યારે આ પ્રદીપ ભાખરનો માણસ તેમને એરપોર્ટ ઉપર એક સોનાના બિસ્કિટની બેગ દેવા આવ્યો, પણ ખરેખર એમાં સોનાના બિસ્કિટ નહોતા. અમદાવાદ એરપોર્ટે પકડાણો તો 900 કિલો ગાંજો પકડાણો હતો. ના ભાઈ, મને સોરી, 19 કિલો. કોણ છે એ જ હું નથી ઓળખતો એમને. હા, એટલે જ તમારી પ્રતિક્રિયા માટે મેં ફોન કર્યો હતો કે આમાં તમારું નામ હતું કે તમારી નિકોલ વાળી ઓફિસે એમનું ફેમિલી આવ્યું હતું. એ બેન જેલમાં રહ્યા 2 મહિના. ના, હું નથી ઓળખતો ભાઈ. ઓકે, તમે નથી ઓળખતા ને? નહીં. ઓકે, ડન. હા, તમારી પ્રતિક્રિયા? હું ઓળખતો નથી, શું પ્રતિક્રિયા આપું ભાઈ? તો આમાં નામ છે એટલા માટે મેં કીધું તમને પૂછી લઉં પેલા એમ. ના ભાઈ, હું નથી ઓળખતો એમને કોઈ. ઓકે, ડન. હા. તો આ એ બગસરા
ના ધારાસભ્ય ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા કે જેમના પુત્ર આનંદ કાકડિયા સાથેની ટેલિફોનિક વાતચીત છે એમાં એ તમામ વાતોની આક્ષેપો જે છે એ એવું કહે છે કે હું આમાં કોઈ પણ વ્યક્તિને ઓળખતો નથી, હું માત્ર પ્રદીપ ભાખરને ઓળખું છું, બીજા કોઈ વ્યક્તિને ઓળખતો નથી. પરંતુ હવે આ કેસની અંદર પીડિતા દ્વારા ફરિયાદ જે છે તે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને કરવામાં આવનાર છે. ત્યારબાદ આખી આ ઘટનાની અંદર શું કઈ હકીકત છે એ તપાસની અંદર ખુલશે. તમારું શું માનવું છે આખી આ ઘટનાની અંદર લાગેલા આક્ષેપોને લઈ? અને એ આક્ષેપો બાદ બંને વ્યક્તિ કે જેમની સામે આક્ષેપ લાગ્યા હતા તેની ટેલિફોનિક વાતચીતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.